જય શ્રી કૃષ્ણ. જુઓ આ જે છોડ છે ને, જો હું તમને બતાવું, છોડ તો નાનું જ છે પણ એનું થડ, આ એનું થડ છે. જુઓ આ એનું થડ છે. જુઓ હા, કેટલું જાડું છે. જુઓ જુઓ આ અમે નાના હતા ને તો આને ચોપડી અને નોટમાં મૂકતા હતા અને વિચારતા હતા કે આ વિદ્યાનું વૃક્ષ છે અને આને જો નોટબુક કે ચોપડીમાં રાખીશું ને તો આપણને વિદ્યા આવશે, આપણી બુદ્ધિ વધશે. નાનપણમાં કેટલા લોકો આવું વિચારતા હતા એ મને જરૂરથી કોમેન્ટ કરજો. અને મને તો આજે પણ આનું નામ વિદ્યા જ ખબર છે, પણ જો તમને આનું બીજું કોઈ નામ ખબર હોય તો મને જરૂરથી જણાવજો. જો આટલો નાનો છે ને છતાં પણ એની ઉપર પક્ષીએ માળો કર્યો છે. જુઓ એ આ કયા પક્ષીનો માળો છે એની તો મને ખબર નથી. તમને ખબર હોય તો જરૂરથી કહેજો. પણ મને એમ થાય છે કે આવી રીતે આપણે કોઈ પણ વૃક્ષ વાવીએ તો આપણને, પર્યાવરણને તો ઉપયોગી છે જ, પણ જુઓ પક્ષીઓને પણ કેવી રીતે ઉપયોગી છે. માટે હવે વરસાદની સિઝન છે તો આપણાથી શક્ય હોય એટલા વૃક્ષ જરૂરથી વાવવા જોઈએ. અમુક બગીચામાં માળી આ વૃક્ષને કાપી અને અલગ અલગ શેપ આપે છે, જેમ કે કોઈ પક્ષીનો, કે એને વ્યવસ્થિત આકાર આપે,